નમસ્કાર મિત્રો, કુલમનો નિયમ આપણે જોયો હતો, એની પછી ટોપિક જોયો અને હવે જોઈએ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. આપણને ખબર છે વિદ્યુતીય બળ કેટલા પ્રકારના? બે પ્રકારના, આકર્ષી અને અપાકર્ષી. બરાબર છે. અને કુલમના નિયમની અંદર આપણે એના મૂલ્યની ગણતરી બતાવતો નિયમ બી જોયો. બરાબર છે. પણ હવે એ વિદ્યુતીય બળની દિશા વિશે આપણે વાત કરવાની છે. એ વિદ્યુતીય બળની દિશા વિશે. હવે દિશા વિશે મારે વાત કરવી હોય, ગતિ હોય, એ ગતિ જો એક જ રેખા ઉપર થતી હોય તો એક દિશાને ધન કહીએ તો બીજી દિશાને શું કહી દઈએ છીએ? ઋણ કહી દઈએ છીએ. પરંતુ જ્યારે ગતિ સમતલમાં થતી ત્યારે આપણે શાનો ઉપયોગ કરતા હતા? સદિશનો ઉપયોગ કરતા હતા. ઠીક, કરી શકાય. ત્યારે આપણે સદિશની મદદ લેવી પડે. તો અને સદિશની મદદ લઈએ એના માટે આપણે એનું સ્થાન ક્યાં છે એ તો જાણવું પડે ને. એનું સ્થાન ક્યાં છે એ જાણવું પડે. એનું સ્થાન ક્યાં છે એ જાણવા માટે આપણે એ જાણવું પડે કે આપણે ક્યાંથી નક્કી કરીએ છીએ એનું સ્થાન. ક્યાંથી નક્કી કરીએ છીએ મતલબ આપણે જ્યાંથી નક્કી કરીએ એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. બરાબર છે. સંદર્ભ બિંદુ ઓ આ રીતનું યામતંત્ર લઈ શકો. બરાબર છે. એક્સ વાય ને ઝેડ એ રીતનું યામતંત્ર આપણે લઈ શકીએ. એની અંદર સંદર્ભ તરીકે શું થાય? એક્સ યામ વાય અને ઝેડ અક્ષ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એ બી શું કહેવાય? સંદર્ભ અક્ષ તરીકે એના સ્થાન આપણે વિચારી શકીએ. બરાબર છે. તો એવો સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને મારે બે વિદ્યુત ભારો વિચારવું. ધારો કે કોઈ વિદ્યુત ભાર છે Q1 આપણે વિચારીએ, કોઈ વિદ્યુત ભાર છે Q1 અને કોઈ બીજો વિદ્યુત ભાર છે Q2. બરાબર. એમના સ્થાન સદિશો ધારો કે આપણે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને પહેલાનો સ્થાન સદિશ સદિશ R1 કહીએ, બીજાનું સ્થાન સદિશ આપણે શું કહીએ? સદિશ R2 કહીએ છીએ. બરાબર. બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, એમના સ્થાન સદિશ મેં શું કીધા? સદિશ R1 અને સદિશ R2 કીધું યામતંત્રની અંદર. આનાથી બી મારે વધારે વ્યાપક રીતે વિચારવું હોય તો માત્ર ને માત્ર સંદર્ભ બિંદુ લઈ શકું. માત્ર ને માત્ર શું લઈ શકું? સંદર્ભ બિંદુ લઈ શકું અથવા તો ઉગમ બિંદુ બી કહી શકું. બરાબર. એની અંદર અક્ષોની જો વાત નથી, અક્ષો ગમે તે રીતે લઈ શકાય. અક્ષ ગમે તે રીતે લઈ શકાય. માની લો કે તમારે એક્સ અક્ષ અહીં લેવી હોય તો લઈ શકાય. બરાબર છે. એટલે અહીં વધારે વ્યાપક રીતે છે, જનરલ છે. સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને બી વિચારી શકો, જે તમારી બુકની અંદર આપ્યું છે. આ રીતે બી દોરી શકો, આ રીતે બી વિચારી શકો. તો સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને બે વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2. એમના સ્થાન સદિશો આપણે સદિશ R1 આ રીતે આપણે સદિશ વિચારતા હતા. બરાબર છે. આ રીતે આપણે સદિશ વિચારી શકીએ. એ જ રીતે બીજા માટેનો આપણે સ્થાન સદિશ સદિશ R2 વિચારીએ છીએ. પહેલા માટે સ્થાન સદિશ સદિશ R1. એટલે કે આપણે ધાર્યો શરૂઆતની અંદર બે વિદ્યુત ભારો Q1 અને Q2 છે. એમના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ સદિશ R1 અને સદિશ R2 છે. બે વિદ્યુત ભારો હોય એમની વચ્ચે આકર્ષી અપાકર્ષી લાગે છે, આપણને ખબર છે. એની દિશા નક્કી કરવા માટે મેં શું વિચાર્યા? એના સ્થાન નક્કી કર્યા. બરાબર. ક્લિયર થવું જોઈએ કે કેમ સ્થાન નક્કી કરવા પડ્યા. તો શું નક્કી કરવું છે? આપણે દિશા નક્કી કરવી છે મિત્રો. તો દિશા નક્કી કરવા માટે શું કરવું પડ્યું? આપણે એના સ્થાન નક્કી કરવા પડ્યા. અને સ્થાન નક્કી કરવા માટે આપણે સંદર્ભ વિચારવું પડ્યું. ઠીક. હવે આની અંદર બે ત્રણ વાતો થશે. એક વાત, જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષી બળ. ઠીક. જો બંને વિદ્યુત ભારો કેવા હોય? સજાતીય હોય તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષી બળ. હું વિચારું છું, માનો કે સજાતીય વિદ્યુત ભારો માટે, આ વિચારીએ છીએ વિજાતીય વિદ્યુત ભારો માટે. તમે બંને વખતે આવી જ આકૃતિ દોરવી હોય તો દોરી શકો. આવી જ મતલબ યામતંત્ર અક્ષો વગરની. બરાબર છે. અને બંને વખત આવી બી દોરવી હોય તો દોરી શકો. આની અંદર જો બંને વિદ્યુત ભારો કેવા હોય? સજાતીય હોય. મતલબ કે બે વિદ્યુત ભારોનો ગુણાકાર અંશની અંદર વિદ્યુતીય બળ એટલે શું થાય? આપણને સૂત્ર ખબર છે. F બરાબર એકનો વિદ્યુત ભાર કે પછી એકનો વિદ્યુત ભાર બીજાનો વિદ્યુત ભાર છેદની અંદર બંને વચ્ચેના અંતરનો વર્ગ. આ મૂલ્યનું આપણને ખબર છે. અંશની અંદર શું છે? વિદ્યુત ભારો. બરાબર છે. અને એને માનાંકમાં આપણે લેતા હતા મૂલ્ય કરીને. ઠીક.
આ સૂત્ર આપણને ખબર છે. અંશમાં વિદ્યુત ભારો છે. હવે વિદ્યુત ભારો બે પ્રકારના હોઈ શકે, ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે. જો બંનેનો ગુણાકાર કેવો થતો હોય, ગ્રેટર ધેન 0 થતો હોય, મતલબ યા તો બંને ધન છે યા તો બંને ઋણ છે, યા તો બંને ધન છે યા તો બંને ઋણ છે. આ પરિસ્થિતિમાં શું થતું હશે? બંને વચ્ચે અપાકર્ષી બળ થતું હશે. દિશા વિશે વિચારીએ એની પહેલા અહીં મારે કેવું હોય, માની લો કે બંનેનો ગુણાકાર કેવો થાય છે? 0 કરતા ઓછો થાય છે, મતલબ કે ઋણ આવે છે. ઋણ આવે છે મતલબ Q1 યા તો Q2 બેમાંથી કોઈ એક કેવો હશે? ઋણ. બેમાંથી કોઈ એક કેવો હશે? ઋણ. ટૂંકમાં બંને વિદ્યુતભારો કેવા હશે? વિજાતીય પ્રકારના. એના પરિણામે શું થતું હશે? એનો ગુણાકાર ઋણ આવે છે. ઠીક. હવે આગળ આપણે જોયું હતું કુલમ્બનો નિયમ શું કહે? વિદ્યુતીય બળ વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. બરાબર છે? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંશમાં શું છે? મૂલ્ય છે. મૂલ્યનો મતલબ એ થાય કે એનો ઋણ આવે છે તો બી મારે ધન કરવું પડે. પરંતુ આપણે સદિશોની અંદર એક વાત ધ્યાન રાખશું, Q1 એટલે જે મૂલ્ય, માનો કે ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ મૂકવાનું. Q2 એટલે જે મૂલ્ય, માનો કે ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ મૂકવાનું. માનાંક બીજું ના કરવાનું. એનું પરિણામ શું થશે? વિજાતીય હશે તો આ મૂલ્ય શું આવશે? ઋણ. એટલે વિદ્યુતીય બળનું મૂલ્ય શું આવશે? ઋણ. વિદ્યુતીય બળનું ઋણ મૂલ્ય શું બતાવતું હશે? આકર્ષી બળ. શું બતાવતું હશે? આકર્ષી બળ. અને ધન શું બતાવતું હશે? અપાકર્ષી બળ. એ રીતે બી લઈ શકું. ઠીક. હવે અત્યારે મારે વાત કરવાની છે દિશાની. એટલે અહીં હું વાત કરું, એક વિદ્યુત ભાર પર બીજો વિદ્યુત ભાર શું લગાડશે? બળ. અહીં વિજાતીય છે એટલે શું લગાડશે? આકર્ષી બળ. અહીં સજાતીય છે એટલે શું લગાડશે? અપાકર્ષી બળ. ઠીક. એક બીજા ઉપર શું લગાડશે? બળ લગાડશે, આકર્ષી અને અપાકર્ષી. વિચારીએ. અહીં આપણે વિચારીએ છીએ કે Q1 પર, એક વખત વિચારીએ કે Q1 પર Q2 વડે લાગતું બળ મારે વિચારવું છે. બરાબર? Q1 પર Q2 વડે લાગતું બળ વિચારવું હોય તો અહીં વિચારી શકીએ F1 પર 2 વડે લાગતું બળ. સમજ માટે મેં આ રીતે લખ્યું છે. બરાબર? 1 પર 2 વડે લાગતું બળ. અને સદિશ છે એટલે ઉપર મેં તીર બતાવ્યું કે Q1 Q2 બાય બંને વચ્ચેનું અંતર એટલે શું વિચારી શકીએ? R1 2. ઠીક. R1 2. આ થયું એનું મૂલ્ય. દિશા તો બાકી રહી. અહીં કરું છું દિશા માટે એની દિશામાંનો એકમ સદિશ. મેં શું કર્યું? R12 ની દિશામાંનો એકમ સદિશ. આ શું બતાવે? માત્ર ને માત્ર દિશા બતાવે. 1 થી 2 તરફની દિશા બતાવે. એકમ સદિશ. એકમ સદિશ એટલે શું? તમને યાદ આવતું હશે. એકમ સદિશ એટલે શું? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. એકમ સદિશ એટલે શું? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. ઠીક. તો અહીં મારે વિચારવું છે R12 દિશા થઈ, આ મૂલ્ય થયું, આ થયું બંને વચ્ચેનું અંતર. હવે અહીં આપણે જોઈ શકીએ જો વિજાતીય હોય તો આના ઉપર આના વડે બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. આકર્ષી બળ. બરાબર? ખેંચાણ બળ આ દિશામાં લાગશે. આપણે વિચારી શકીએ. મતલબ કે આ બળ કયું હશે? સદિશ F12. આ પરિસ્થિતિમાં શું થશે? આ પહેલા ઉપર બળ લગાડશે, શું કરશે? અપાકર્ષી બળ આમ ધક્કો મારશે. શું કરશે? અપાકર્ષી બળ આ રીતનો ધક્કો મારશે. મતલબ કે શું? આ રીતનો આપણે વિચારી શકીએ બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ. એના માટેનું મારે સદિશ તીર વિચારવું છે તો આ રીતે વિચારી શકું. 1 પર 2 વડે લાગતું બળ શું છે? અહીં આપણે જોડે 1 પર 2 વડે લાગતું બળ. પણ બંને કેવા છે? જોઈ લો, પરસ્પર વિરુદ્ધ છે. બંને શું છે? પરસ્પર વિરુદ્ધ છે. કેમ વિરુદ્ધ છે? વિજાતીય અને સજાતીય વિદ્યુત ભારો આવે ત્યારે આવી વાત થાય ને, ત્યારે આવી વાત થાય. તો આપણે એ વિચારી શકશું આકર્ષી અને અપાકર્ષી. બંને વચ્ચેનું અંતર, બંને વચ્ચેના અંતર માટે મારે વિચારવું છે. તો આપણે કામ કરીએ અહીં
અહીં આપણે વિચારીએ 1 2 બરાબર છે 1 પર 2 વડે મૂલ્યની દ્રષ્ટિએ વિચારવું હોય મારે એની પહેલા મારે સદિશની દ્રષ્ટિએ હું વિચારું r12 શું વિચાર્યું મેં સદિશ r12 બરાબર છે સદિશ r12 મેં વિચાર્યું અહીં તો વિચારી શકો આપણે થિયરી વિભાગ અહીં જ વિચારીએ આ બાજુ છે સદિશ છે એટલે મારે શું વિચારવું પડે સદિશ r12 એનો મતલબ શું થાય r1 માઈનસ r2 બરાબર છે સદિશ r1 માઈનસ સદિશ r2 બીજું પણ ઘણી રીતે વિચારી શકાય જો અહીં મૂલ્ય ધન જ લઉં તો આને વધારે રીતે વિચારી શકાય પરંતુ એની અંદર પડતો નથી જે રીતનું તમારી નવી બુકની અંદર આપ્યું છે એ રીતે જ આપણે કામ કરીએ છીએ અને અહીં 1/4 પાઈ એપ્સિલોન 0 લખવું હોય તો બી લખી શકો એપ્સિલોન 0 લખવું હોય તો બી લખી શકો r1 માઈનસ r2 મૂલ્યની દ્રષ્ટિએ મારે લખવું હોય તો સદિશ r1 મૂલ્ય બરાબર કરીને શું લખવું સદિશ r1 માઈનસ સદિશ r2 સદિશ r1 માઈનસ સદિશ r2 માનાંકની અંદર તો મારે કેરેટ વિચાર્યો છે ને તો કેરેટ એટલે શું થાય એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય ચલો સદિશ એટલે શું છે સદિશ r1 માઈનસ સદિશ r2 છે ને આપણી જોડે સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા છેદની અંદર મારે શું લખવાનું છે સદિશ r1 માઈનસ સદિશ r2 અને એને મારે શું કરવાનું છે માનાંક બરાબર છે આ કિંમત આની અંદર મારે મૂકવાની છે 1 પર 2 વડે લાગતા બળની અંદર મારે આ કિંમત મૂકવાની છે ચલો એ કિંમત અહીં મૂકીએ છીએ આપણે f12 સદિશ f12 ઠીક કેની હું કિંમત લખું છું કે રાખો તો બી ચાલે પરંતુ એક વખત કામ કરીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 તો એમના એમ રહેશે અંશની અંદર q1 * q2 તો એમના એમ અહીં છે r12 મૂલ્ય બરાબર છે એટલે ઉપર સદિશ ના કર્યો આ ના બંને સરખા કહેવાય સદિશ અને માનાંક એટલે શું કહેવાય બંને સરખા જ કહેવાય ઠીક તો આની જગ્યાએ હું આવું લખી શકું સદિશ r1 માઈનસ સદિશ r2 છેદની અંદર લખું છું સદિશ r1 માઈનસ સદિશ r2 માનાંકની અંદર પણ અહીં તો શું છે આપણી જોડે વર્ગ છે એટલે વર્ગ કર્યા પછી એકમ સદિશ એની જગ્યાએ આ કિંમત લખીએ છીએ અહીં થશે સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા સદિશ r1 માઈનસ સદિશ r2 માનાંકની અંદર આને કહીએ છીએ પરિણામ 1 બરાબર છે આને આપણે શું કીધું પરિણામ 1 આને ગુણાકાર કરીને ઘન કરવો હોય તો કરી શકાય પરંતુ કરતા નથી દાખલાઓમાં ત્યારે પછી કન્ફ્યુઝન થશે બરાબર એટલે અત્યારે આપણે આ રીતે જ રાખીએ છીએ 1 પર બીજા વડે લાગતું બંને કિસ્સાની અંદર આપણે જોયું હવે આપણે બીજો કિસ્સો જોવાનો છે બીજા કિસ્સાની અંદર શું થશે q2 પર q1 વડે લાગતું બળ આવશે બીજા કિસ્સાની અંદર આપણે શું વાત આવશે q2 પર q1 વડે લાગતું બળ q2 પર q1 વડે લાગતું બળ બરાબર છે ચલો યાદ દેવડાવો શું કામ કરવું પડશે 2 પર 1 વડે લાગતું બળ એટલે આ રીતનું કામ થશે 2 પર 1 વડે લાગતું બળ સમજ માટે આ રીતનું બતાવ્યું છે બાકી ડાયરેક્ટ બી લખી શકો સદિશ f2 બરાબર છે 2 પર 1 વડે લાગતું બળ એક વખત લખીએ છીએ કે પહેલાનો વિદ્યુતભાર બીજાનો વિદ્યુતભાર અહીં શું લખી શકાય બીજી રીતે લખવું હોય તો q2 * q1 લખી શકાય પણ ફરક ના પડે ગુણાકારની અંદર ક્રમનો નિયમનું પાલન થાય
છેદની અંદર શું લખું છું r12 અહીં સદિશ માટે મારે શું કરવું પડશે સદિશ છે આ મૂલ્યની વાત છે સદિશ માટે મારે શું કરવું પડશે r12 ની દિશામાંનો એકમ સદિશ મારે વિચારવો પડશે મિત્રો ઠીક ચલો r12 ની દિશામાંનો મારે એકમ સદિશ વિચારવો છે એટલે મારે શું વિચારવું પડશે સોરી r21 એકમ સદિશ એટલે શું થાય બીજી રીતે આપણે જોઈએ છીએ એકમ સદિશ એટલે અંશમાં શું આવશે સદિશ ભાગ્યા શું આવશે સદિશનું મૂલ્ય मतलब कि શું કરું સદિશ r21 ભાગ્યા સદિશ r21 નું મૂલ્ય ઠીક ચલો r21 એટલે શું થશે r2 r1 r21 એટલે શું થશે સદિશ r2 સદિશ r1 r1 અને r2 શું હોય ચલો મિત્રો x આમ હોય y આમ હોય ને z આમ હોય એનું સ્થાન હોય એનું મૂલ્ય હોય સ્થાનની અંદર x y અને z આમ બરાબર છે એના મૂલ્ય હોય x y z એના મૂલ્ય હોય સ્થાન બતાવે ચલો મારે મૂલ્યની દ્રષ્ટિએ વિચારવું છે તો અહીં શું લખશું r21 મૂલ્યની અંદર ઇઝ ઇક્વલ ટુ કરીને શું કામ કરશું આપણે સદિશ r2 સદિશ r1 માનાંકની અંદર બરાબર છે અને ઇઝ ઇક્વલ ટુ કરીને મારે કામ કરવું હોય તો r21 આ રીતે બી લખી શકાય છે બરાબર આ રીતે બી તમે લખી શકાય ને બંને સરખી જ વાત છે સદિશ કરીને માનાંક કરો અથવા તો ડાયરેક્ટ લખો ચલો આ કિંમત આની અંદર આપણે મૂકીએ r21 એટલે શું કહેશો સદિશ r2 સદિશ r1 ભાગ્યા છેદની અંદર શું આવશે સદિશ r2 સદિશ r1 માનાંકની અંદર આ કિંમત પકડીને આપણે ક્યાં મૂકવાની અહીં શું થશે ચલો સદિશ f21 ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ લખીશું 1/4 કે રાખો તો ભી ચાલે અહીં વિદ્યુતભાર q1 એ વિદ્યુતભાર q2 છેદની અંદર r21 એટલે આપણે આ લખીએ છીએ બરાબર છે માનાંકની અંદર સદિશ r2 સદિશ r1 એનો શું થશે વર્ગ અને એની દિશામાં એકમ સદિશ માટે હું શું કરું છું આ એકમ સદિશ એનું મૂલ્ય આપણે આ મેળવી કિંમત એટલે અહીં શું કરું છું સદિશ r2 સદિશ r1 ભાગ્યા સદિશ r2 સદિશ r1 છે ની અંદર માનાંકની અંદર આ છે 2 પર 1 વડે લાગતું બળ આને આપણે શું કહી દઈએ પરિણામ નંબર 2 કહી દઈએ હવે અહીં 1 પર 2 વડે લાગતા બળની અંદર વિજાતીયની અંદર આપણે કામ કર્યું 1 પર 2 વડે લાગતું બળ હવે શાની અંદર કામ કર્યું છે વિજાતીયની અંદર 2 પર 1 વડે લાગતું બળ બરાબર છે ચલો q2 પર q1 વડે લાગતું બળ આ પહેલા નંબરનો આને શું કરશે વિજાતીય છે એટલે અપાકર્ષી બળ લગાડશે આમ શું કરશે દૂર ફેંકશે ધક્કો મારશે मतलब कि એ તીર તમારે ક્યાં આવશે અહીં આવશે નીચે તરફ અહીં શું આવશે સદિશ f21 બરાબર છે मतलब कि બીજા ઉપર પહેલા વડે લાગતું બળ અહીં સજાતીય છે એટલે શું થશે સજાતીય છે એના પરિણામે પહેલો શું કરશે એને પોતાની તરફ ખેંચશે શું કરશે પહેલા નંબરને પોતાની તરફ ખેંચશે मतलब कि કયું બળ લાગશે આકર્ષી બળ લાગશે અહીં તમારે લાગશે સદિશ f21 પણ કેવું હશે આકર્ષી બળ હશે ઠીક બંનેની અંદર આ રીતનું આપણે વિચારી શકીએ છીએ વિજાતીય માટે અને સજાતીય માટે બંનેના તીર આપણે કેવા વિચારશું સામાન્ય રીતે સમાન વિચારશું બરાબર છે સામાન્ય રીતે હવે આની અંદર તમે જોઈ શકો મિત્રો સદિશ f12 અને સદિશ f21 પરિણામ 1 અને પરિણામ 2 1/4π0 સરખા q1 q2 સરખા અહીં છે મૂલ્ય એટલે કે અહીંથી આમ માપો કે અહીંથી આમ માપો મૂલ્ય તો કેવું રહેવાનું સમાન જ રહેવાનું
1 અને 2 પરથી આપણે કહી શકીએ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે R12 નું મૂલ્ય અને R21 નું મૂલ્ય એ મૂલ્યો કેવા છે? બંને સમાન. આમ માપો કે આમ માપો, મૂલ્યની અંદર કઈ ફરક પડશે નહીં. બરાબર છે. પરંતુ જો સદિશની હું વાત કરતા હોઉં, આની અંદર સદિશ R12 ની વાત કરતો હોઉં અને સદિશ R21 ની વાત કરતો હોઉં, સદિશની દ્રષ્ટિએ આના માટે જ વિચારો 1 2 આ દિશામાં 2 1 આ દિશામાં, આના માટે જ વિચારો 1 2 આ દિશામાં અને 2 1 આ દિશામાં, પરસ્પર વિરુદ્ધ છે. બરાબર છે. મતલબ કે જ્યારે સ્થાન સદિશોની વાત કરતો હોઉં, દિશાની વાત કરતો હોઉં, બરાબર, તો એ શું થશે? પરસ્પર વિરુદ્ધ થશે. આ રીતે બી કહી શકો અથવા તો આ રીતે બી કહી શકો. એકમ સદિશ માટે બી કહી શકો. દિશા આ એકમ સદિશ શું બતાવે? માત્ર દિશા જ બતાવે. એકમ સદિશ એટલે શું? જેનું મૂલ્ય એક જ હોય, મૂલ્ય એક જ. શું બતાવતું હોય? દિશા બતાવતું હોય. મતલબ દિશા શું છે? પરસ્પર વિરુદ્ધ. એના ઉપરથી આપણે કહી શકીશું સદિશ F12 અને 2 1 જો હું મૂલ્યની દ્રષ્ટિએ વિચારતો હોઉં તો કેવા હશે? સમાન માનાંકની અંદર. અને જો મિત્રો હું દિશાની દ્રષ્ટિએ વિચારતો હોઉં તો તમે કહો શું આવશે? અહીં શું લખું? પ્લસ. બરાબર છે. દિશાની દ્રષ્ટિએ વિચારતો હોઉં તો શું લખું? પ્લસ. ખોટા હું તો સાચું શું આવશે? માઇનસ. અહીં શું કરવું પડશે? માઇનસ. કેમ કે કેવા હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. ઠીક. મતલબ કે કુલમના જે બળો છે, કુલંબીય બળો, એની અંદર બી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. બરાબર છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય ને, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ, એ જ વાત આની અંદર બી આવે છે. જેટલું એક બીજા ઉપર લગાડે એટલો જ બીજો વિદ્યુતભારિત પદાર્થ પહેલા ઉપર લગાડે છે. મતલબ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું એ બી પાલન થાય છે.